સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમ આરાધ્ય ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેકોર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો, એમની જ પાવન સન્નિધિ માત્ર ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો, કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા, એની અંદર પણ મહારાજ વડતાલની અંદર પધાર્યા છે. વડતાલની અંદર મહારાજે એકાદશીના દિવસે બધા જ ભક્તોએ મહારાજની ભાવપૂર્ણ પૂજા કરી છે. કથાનો પ્રસંગ આપણે શ્રવણ કર્યો હતો. અને ઢળતી સાંજે એ સંતોએ પણ ભગવાનની પૂજા કરેલી. અને હવે રાત પડી છે. મહારાજ કે રાત્રિ જ્યારે પડી છે, એકાદશીની રાત્રિ પ્રાપ્ત થઈ, ત્યારે મહારાજ કે એકાદશી છે એ જાગરણ કરવાથી પૂર્ણ થાય, અને જાગરણ કર્યા વિના એકાદશીનું વ્રત અધૂરું ગણાય. વ્રતમ જાગરણે નૈવ સંપૂર્ણ ફલદમ ભવેત અતો અદ્ય જાગર કાર્ય શ્રી કૃષ્ણ ગુણ કીર્તનૈ. શ્રી કૃષ્ણ ગુણ કીર્તનૈ. રાત્રિનું જાગરણ કરવું એવું મહારાજે, જાગરણ કરવાથી એકાદશીના વ્રતની પૂર્ણ ફળની પ્રાપ્તિ થાય છે, અને જાગરણ ન કરે તો પ્રાપ્ત થતું નથી. મહારાજે જાગરણ કરવાની આજ્ઞા કરી એટલે તત્કાળ બધા જ સંતો ભક્તો એ જાગરણ કરવા લાગ્યા છે. જાગરણની અંદર પણ કેવું હશે તો કે ઇતિ યુક્ત્વા ગાપયામાશ કૃષ્ણ પદ્યાની ભૂરિશ સંસ્કૃતાની પ્રાકૃતાની મુકુંદાનંદાદિવિશ્ચ સહ તાલિકા વાદનમ કુર્વન. મહારાજ એ જાણે ગોપીઓ ભગવાનને બોલાવતી હોય, પ્રભુ અહીં આવો, ઓરા આવો નટવર નાનડિયા. આવા અદ્ભુત એ બ્રહ્માનંદ સ્વામીના પદો હોય, એ મુક્તાનંદ સ્વામીના પદો હોય, એ પ્રેમાનંદ સ્વામીના પદો હોય. ભગવાનની વિશે સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના જે પદો છે, અને એની અંદર પણ સાથે મહારાજ તાલી દ્વારા સૂર પુરાવે. તાલી દ્વારા સૂર પુરાવતા થકા ઉચ્ચૈરપી કારયન, ઉચ્ચ સ્વરે જાગરણ થઈ રહ્યું છે. અને ભક્તો જાગરણ કરતા કરતા એ રાત્રિનો અંતિમ પ્રહર પ્રાપ્ત થયો, એટલે કે સવારના 3 વાગી ગયા. સવારના 3 વાગ્યા ત્યારે શું થયું તો સવારના 3 વાગતા સુશ્રાવ દીર્ઘમ કૃકવાકુ શબ્દમ નિશો અંતિમે યામ ઋષિ પુરાણ. અંતિમ પ્રહરમાં કુકડાનો નાદ સંભળાયો, અને એ કુકડાનો નાદ સંભળાયો એટલે હવે ઉચ્ચ સ્વરે નાદ સંભળાવાથી મહારાજે બધા સંતો ભક્તોને જાગરણની સમાપ્તિ કરાવી, અને નિત્ય કર્મ એટલે નાનાદિક નિત્ય કર્મ કરવા માટે જવાની આજ્ઞા આપી છે. અને મહારાજ પોતે પણ એ નિત્ય કર્મ કરવા માટે પધાર્યા છે. મહારાજ હવે નિત્ય કર્મ કરી, એ નાનાદિક નિત્ય કર્મ કરી, અને મહારાજે એ સભાની અંદર એ જે રીતે દ્વાદશીના દિવસે એકાદશીનું વ્રત કર્યું હોય, ત્યારે દ્વાદશીના દિવસે જે રીતે પૂજા ભગવાનની સર્વતોભદ્ર મંડળની અંદર ભગવાનની સ્થાપન કરી ઉત્તર પૂજન કરવાનું હોય, એ રીતે ઉત્તર પૂજન કરી મહારાજે સુવર્ણની મૂર્તિનું દાન કર્યું છે. એ સુવર્ણની મૂર્તિનું દાન છે એ ઉત્તમ એવા શિવયાજ્ઞિક નામના બ્રાહ્મણ છે એમને આપ્યું છે. સેંકડો હજારો બીજા પણ બ્રાહ્મણો છે, બધાને રાજી કરવા માટે ઘી સાકરના ભોજનો કરાવ્યા છે. સંતોને પણ મહારાજે દસમની રાત્રે જેમ આગ્રહપૂર્વક જમાડ્યા હતા, એવી જ રીતે હવે એ બધા સંતોને દ્વાદશીના દિવસે પણ આગ્રહપૂર્વક રસોઈ કરવાની આજ્ઞા કરી છે. બીજી બાજુ એ પૂજાવિધિ સંપન્ન થયો છે, બ્રાહ્મણોને અન્નધન વસ્ત્રના દાન અપાયા છે. ત્યારે એ રામ પ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈ બંનેની જે પત્નીઓ છે, સુહાસિની ભાભી અને વરિયાળી બા, બંને આવી મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ, અમારી પાસે તો કંઈ એવું છે નહીં, પણ
છેક અમારા સેવાનો અવસર તમે ક્યારે સ્વીકાર્યો? છેલ્લે અયોધ્યા છોડ્યું પછી તો કોઈ દી અમને આ હાથથી તમને જમાડવાનો અવસર મળ્યો નથી. પ્રભુ, એ અમારી સેવા સ્વીકાર કરવા માટે અમારા ઓરડે આપ આ સંતો ભક્તોનો ભાવ સ્વીકાર કરો છો એ રીતે અમને પણ એક હૃદયમાં પ્રાર્થના છે. મહારાજ, અમારે ત્યાં આજે જમવા પધારો, જમવા પધારો, આવી પ્રાર્થના કરી. હવે બંને ભક્તો કીધું છે. અને જ્યારે તમે અમારી સેવા સ્વીકાર કરશો ત્યારે જ અમે અમારા જીવનને કૃતાર્થ માનીશું. આવો હૃદયનો ભાવ પ્રગટ કર્યો. મહારાજ બંને ભાઈઓની પત્નીના ભાવને જોઈ મહારાજ કે અમે એકલા છીએ, તમે બે છો, એક સાથે બેના ઘરે તો થશે નહીં. એટલે મહારાજે એ બંને ભાઈના પરિવારના બેનો ભક્તોને વચન આપ્યું છે. શું? એક દિવસ રામ પ્રતાપભાઈને ઘેર મહારાજ જમવા પધારે, એક દિવસ ઈચ્છારામભાઈને ઘેર મહારાજ જમવા પધારે. અને હવે જમાડવા છે. આ તો પરિવાર છે એ છેટ અયોધ્યાવાસી પરિવાર તો છેટ કૌશલ દેશથી અહીં આવ્યો છે. એની પાસે તો અહીંયા કોઈ ઘર નથી અલગથી. કોઈ શું એનું આજીવિકાનું માધ્યમ છે? એવું કોઈ આજીવિકાનું માધ્યમ નથી કે જેનાથી એ આજીવિકા દ્વારા એ પ્રાપ્ત થયેલું ધન હોય એનાથી એ મહારાજની સેવા કરે. તો અહીં કને મહારાજ કહે કે અમારા ભક્તો તમને જે કંઈ પણ રાજીપે આપે ને એ સ્વીકાર કરવાનો અને એનામાંથી પછી રસોઈ બનાવવાની. હજારો ભક્તો આવ્યા હોય, કાચું સીધું આપે, એ કાચું સીધામાંથી ભોજન પકાવી અને આ બંને એ સુવાસિની ભાભી અને વરિયાળીબાઈ એ ક્રમશઃ મહારાજને એ જમવા માટે પ્રાર્થના કરે અને પછી મહારાજ એ જમવા માટે પધારે. આવી રીતે એ ઉત્તમ તૈયારીઓ મહારાજને પ્રાર્થના કરી છે. દ્વાદશીનો દિવસ અને ભક્તો હવે મહારાજ સભા ભરાઈને બેઠી છે ને એની અંદર મહારાજે પૂછ્યું છે, ભક્તજનો મહારાજને પૂછવા પણ આવ્યા છે કે ભાઈ આપણે પુષ્પ દોલોત્સવ ક્યારે ઉજવવાનો? કારણ કે ભક્તો કેટલાક ઉત્સવો છે ને એ નક્ષત્રના આધારે ઉજવવામાં આવતા હોય. તો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનો યોગ હોય ત્યારે ફૂલદોલ ઉત્સવ ઉજવવાનું વિધાન છે. તો મહારાજ એ કેવી રીતે ઉજવશું? ઉત્સવની તૈયારી શું? કેટલીક તૈયારી પૂર્વમાં કરવી પડે. તો એના માટે એ ઉત્સવની તૈયારી કેવી રીતે કરવી? મહારાજે જ્યારે મહારાજને આવો પ્રશ્ન પૂછાયો ને એટલે તરત જ મહારાજે એ ટીપણું મંગાવ્યું છે પ્રાગજી પુરાણી મયારામ ભટ્ટ પાસે અને પૂછ્યું છે. તો પૂછતા એ નરનારાયણ દેવના પ્રાદુર્ભાવનો જે નક્ષત્રનો યોગ છે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનો યોગ છે. અને જન્મના સમયે બ્રહ્માદિક દેવતાઓ ભગવાનને ફૂલના હિંડોળે ઝુલાવ્યા છે. એટલે આપણે પણ ભગવાનને પુષ્પના હિંડોળે ઝુલાવવા. એવી રીતે નરનારાયણ ભગવાનનો જન્મોત્સવમાં એ નક્ષત્રનું પ્રધાનપણું છે. એટલે નક્ષત્રના પ્રધાનપણાથી યુક્ત એવો એ પુષ્પ દોલોત્સવ ઉજવવા માટે મહારાજે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની જોવાનું પ્રાગજી પુરાણી મયારામ ભટ્ટને કીધું. એટલે ભટ્ટજીએ તરત જ પાગમાંથી પંચાંગ પત્ર કાઢી અને આમથી આમ પાના ફેરવતા મહારાજ ઘણીક વખત એ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનો યોગ એ બીજના આવતો હોય. હોળી ધૂળેટીની ઉજવણી અલગ હોય પણ આ બીજના આવતો હોય ઘણીક વખત. પણ એને પાનાઓ ફેરવતા મહારાજ આ વખતે તો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનો યોગ એ પડવાના દિવસે એટલે કે પ્રતિપદાના દિવસે જ છે. એટલે મહારાજ સાંભળી કુબેરજી આદિક જે ભક્તો જોબન પગ્યાદિક ભક્તો પૂછવા આવ્યા હતા કે મહારાજ હવે પુષ્પ દોલોત્સવમાં શું તૈયારી કરીએ? તો મહારાજે કીધું કે નરનારાયણ ભગવાનના પ્રાગટ્યનો ઉત્સવ પડવાના દિવસે ઉજવવાનો છે. એટલે એના માટે એ કુબેરજી આદિક ભક્તો એ પુષ્પનો હિંડોળો ફૂલની સામગ્રીઓ આદિક તૈયારી કરવા લાગ્યા છે. અને મહારાજ હવે અલગ અલગ સંતોને ત્યાં, ક્યારેક બ્રહ્મચારીઓને ત્યાં, ક્યારેક ભક્તોને ત્યાં એ મહારાજ એ ભોજન કરવા માટે મહારાજને લઈ જાય. હો હા, અલગ અલગ ઉતારે મહારાજ જમવા માટે પધારે અને મહારાજ એ હસતા હસતા ભક્તોનો ભાવ પૂર્ણ કરે. એક નિવાસમાં એક નિવાસે જાય
તો 100 વર્ષે પણ બધા ભક્તોના ઉતારે પહોંચી વળાય નહીં. એટલે મહારાજ કે અમે એક એક ઘરે ભોજન નહીં કરીએ, કારણ કે તમે બધા ભેગા મળીને રસોઈ કરો, અને બધા ભેગા મળીને રસોઈ કરો. અને આવી રીતે મહારાજે કીધું. એટલે બધા ભક્તો હવે સમુદાયમાં ભેગા મળીને રસોઈ તૈયાર થઈ છે. અને એ રસોઈ મહારાજ કે આ બધા સંતોને જમાડો. બધા ભક્તોએ તૈયાર કરેલી રસોઈ એ મહારાજ અને સંતોએ એ સ્વીકાર કરી છે. અને એમ કરતાં વળી પાછું સંધ્યા ઢળી છે દ્વાદશીની. દ્વાદશીના દિવસે સંધ્યાના સમયે પણ મહારાજે મુક્તાનંદ સ્વામી પાસે એ કીર્તનો ગવડાવ્યા છે. અને કીર્તનો ગવડાવ્યા. એકાદશીની જેમ રાત્રે જાગરણ કર્યું તેમ દ્વાદશીની રાત પણ જાગરણમાં પસાર થઈ છે. હા, કેવું ભક્તો ભજનની હેલી જામી છે, કેવો ભજનનો આગ્રહ છે, ભજનનો કેવો આગ્રહ છે. કોઈ ક્ષણ ભગવાનના નહીતર ઉત્સવ સમયમાં ગયા હોય તો હાય હોય ચાલતું હોય, અહીંયાથી અહીંયાને અહીંયાથી અહીંયાને. આપણે તો હવે ઘણી બધી એવું દેશકાળના યોગ્ય કરીને એવી એવી વિચિત્રતાઓ આવી ગઈ હોય, પણ એ ઠેક ઠેકાણે ભજનના મંડપો જ્યાં જ્યાં ઉતારે જાઓ ત્યાં બધા ભગવાનનો અવસર આવ્યો રે કે તમને ભજવાનો, તનની ઉપાધિ રે કે સર્વે તજવાનો અદ્ભુત કીર્તનના શબ્દો છે એ પણ આપણે સાંભળીએ. તો આ બધા ભક્તો એ જ્યાં મહારાજ જે રીતે મહારાજ રાજી થાય એમ કરવું છે અને કમાણી કરવા માટે આવ્યા હોય એવું લાગે. જેમ કોઈ દેશાંતરમાં પરદેશ કોઈ ગયો હોય કમાવા માટે, હવે રાત ન જુએ, એ દિવસ ન જુએ, એ તો જેવો અવસર મળે કે વધુ મળે એમ છે તો રાત્રે 10 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી પણ કામ કરતા હોય, 2 પૈસા બચાવવા છે. અહીં કને આવેલા ભક્તો છે ભગવાનની રાજીપા રૂપી મૂડી કમાવા આવ્યા છે. શું કરવા આવ્યા છે? રાજીપા રૂપી, પરમાત્માના રાજીપા રૂપી મૂડી છે ને એ શાશ્વત મૂડી છે અને કમાવા માટે આવ્યા છે. અને મૂડી કમાવા આવ્યો હોય ને એને પછી થાક ન હોય, એને તો એનો કેફ હોય. જેમ આપણા છોકરાઓ સીસલ્સમાં જતા હોય ને, એટલે પછી ઘણી વખત ઘણા બધા પ્રોજેક્ટ હોય એ વહેલા પૂર્ણ કરવાના હોય તો પછી ઓવરટાઈમ કરવાનું હોય. તો ઓવરટાઈમ કરવામાં એને થાક ન લાગે. શું કામ? તો કે ઓવરટાઈમનું જે ચાર્જ હોય ને ડબલ મળે. પેમેન્ટ કેટલું મળે? 1.5 કે ડબલ મળે. એટલે નહીતર 5 વાગ્યા પછી આખો દિવસ કામ કરી કરીને નીચું આવી ગયો માણસ, શારીરિક પરિશ્રમ છે, પણ સામે પેલું જુએ ને કે 1.5 ને બમણું મળે છે, એટલે શરીરનો થાક ઉતરી જાય. કલાક 2 કલાક જેટલો સમય ઓવરટાઈમ કરી શકવાનું સંભાવના હોય બધું કરીને 2 પૈસા વધુ બચે. તો અહીં કને જે દેશ દેશાંતરમાંથી સંતો ભક્તો આવ્યા છે ને એ બધા જ સંતો ભક્તો એ જેવો અવસર મળે તરત મહારાજ પણ એવો ભજનનો ખટકો રખાવે છે. ભજનનો ખટકો રખાવે એવા ઉત્સવ ક્યાં? હવે તો ભોગનો ખટકો રખાવીએ, પણ ભજનનો ખટકો એક ક્ષણ પણ વ્યર્થ ન જાય. અને ઘણીક વખત કહેતા હોય દિવસનો કાર્યક્રમ એટલો બધો ટાઈટ રાખ્યો ને ક્યાંય થોડું આગુ પાછું થવાનો સમય નથી મળતો માણસો ઘણીક વખત. પણ એ ભક્તો જે રાજીપા રૂપી મૂડી કમાવા આવ્યો હોય, કેવળ ભગવાનને રાજી કરવા છે ને ભજન કરીને બસ આ જન્મારો સફળ કરી લેવો છે, એને એમાં થાક ન લાગે સતત. તો મહારાજ બારસના દિવસે પણ એકાદશીની પેઠે જાગરણ કરાવ્યું. તો જાગરણ કરાવ્યું તો એની અંદર પણ ભક્તો એ નમસ્કાર કરીને એ જાગરણમાં આમ રાત્રિ કેમ પસાર થઈ જાય ખબર ન પડે. હરિનામ સંકીર્તન કરતા કરતા હરિનામ સંકીર્તન કરતા કરતા રાત્રિ પસાર થઈ જાય. અરે મહારાજ પછી બધાને ઉતારે જવાની આજ્ઞા આપે ત્યારે ઉતારે જાય. ઓશીકી માથું મૂકીને હુઈ ન રહ્યો. અને મહારાજે જ્યારે બોલાવ્યા હોય ને આવી રીતે ભજનની હેલી અને હૈયામાં કેવો કેપ કીર્તન પેલું નિષ્કુળાનંદ સ્વામીનું ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, કોટી થયા કલ્યાણ કોટી થયા
પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, અનાથપણાનું મેણું ઉતર્યું, અનાથપણાનું મેણું ઉતર્યું. સદા થયા સનાથ, સદા થયા સનાથ. ડર ન રહ્યો બીજા દેવનો, ગ્રયો હરિએ હાથ, ગ્રયો હરિએ હાથ. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, કંગાલપણું કેવા ન રહ્યું. સદા મનાણું સુખ, સદા મનાણું સુખ. મસ્તી આવી રે અતિ અંગમાં, દૂર પલાણા દુઃખ, દૂર પલાણા દુઃખ. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, અણ સમજણ અડગી થઈ. સમી સમજાણી વાત, સમી સમજાણી વાત. પાપડા સર્વે પરાવડ્યા, મળ્યા શ્રી હરિ સાક્ષાત, મળ્યા શ્રી હરિ સાક્ષાત. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, કસર ન રહી કોઈ વાતની. પામ્યા પ્રભુ પ્રગટ પ્રસંગ, પામ્યા પ્રભુ પ્રગટ પ્રસંગ. ખોટ્ય માટીને ખાટ્ય થઈ, રહી ગયો છે રંગ, રહી ગયો છે રંગ. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, ભૂદર મળતા ભલું થયું. ફેરો ફાવ્યો યાવાર, ફેરો ફાવ્યો યાવાર. સુખ તણી સીમા સી કહું, મોદે મોદ અપાર, મને મોદય પાર. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, આજ આનંદ બધામણા. હૈયે હરખન માય, હૈયે હરખન માય. અમળતી વાત તે આવી મળી, સી કહું સુખની સીમાય, સી કહું સુખની સીમાય. આજય મૃતની એલી થઈ, રહી નહીં કાય ખોટ, રહી નહીં કાય ખોટ. એક કલ્યાણનું ક્યાં રહ્યું,
તે રહ્યું નહીં. કોઈમાં કેશો કંગાલ, કોઈમાં કેશો કંગાલ, નિરધનિયા તો અમે નથી. મળ્યો છે માલ, મળ્યો છે માલ, ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. કોણ જાણે આ કેમ થયું, આવ્યું અણચિંતવ્યું સુખ, આવ્યું અણચિંતવ્યું સુખ. ઢાળો અલૌકિક ઢળી ગયો, મળ્યા હરિમુખો મુખ, મળ્યા હરિમુખો મુખ. ધન્ય ધન્ય અવસર આજનો, જેમાં મળ્યા મહારાજ, જેમાં મળ્યા મહારાજ. નિષ્કુળાનંદ ડંકો જીતનો, વાગી ગયો છે આજ, વાગી ગયો છે આજ. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. ભક્તો, આવો કેપ આ કીર્તનમાં ઝીલાયો છે. એવો કેપ વર્તતો હોય અને ભક્તો મહારાજ બધાને પોતાના ઉતારે જવાની આજ્ઞા કર્યા પછી મહારાજ ઉતારે આવે ને, આખો દિવસ ભક્તોની ભીડ રહી હોય એટલે નિત્યકર્મ ઘણી વખત બાકી રહ્યું હોય તો મહારાજ નિત્યકર્મને જવા ન દે, ઉતારે આવ્યા પછી પણ નિત્યકર્મ કરે છે. કેવો બોધ આપે છે આપણને આચરણ દ્વારા. થોડી વાર એ યોગ નિંદ્રાનો સ્વીકાર કરે ન કરે અને વળી પાછા તેરસના દિવસે મહારાજ સવારે વહેલા જાગ્યા છે. નિત્ય વિધિમાંથી પરવારી અને ત્યાં તો કુબેર ભાઈ આવ્યા છે મહારાજને. મહારાજ અને સામગ્રીની આટલી તૈયારી થઈ છે, આપ થોડું વિશેષ કંઈ આજ્ઞા હો તો કહો. એટલે વળી મહારાજ એ પુષ્પ દોલોત્સવ, નરનારાયણ ભગવાનના ભરતખંડના રાજાધિરાજ છે, તો નરનારાયણ ભગવાનના એ પુષ્પ દોલોત્સવની તૈયારી કેવી થઈ છે એ નિહાળવા માટે મહારાજ પધારે. એ કેટલા જગ્યા દેશ પ્રદેશમાંથી આવેલું જે હોય ને એ મહારાજ બધા ફૂલના ઢગલાઓ જુએ, બીજી બાજુ ગુલાલના ઢગલાઓ જુએ, એ આમ સામગ્રી કલર ઘૂંટાતો હોય કેસુડાનો એ પણ જુએ. અને ભક્તો મહારાજ ઉત્સાહ વધારે અને ઉત્સાહની સાથે ઉત્સવની અંદર શું શું સાવધાની રાખવી. કારણ કે અતિ હરખ અને અતિ શોક એ વિસ્મૃતિનું કારણ છે. તો ઉત્સવના ઉત્સાહની અંદર પણ ક્યાંક ભગવાનની આજ્ઞાનો લોપ ન થઈ જાય, હા, એનું અનુસંધાન મહારાજ રખાવે. કારણ કે આ પુષ્પ દોલોત્સવ જે હોળીનો ઉત્સવ છે ને, એ એવો ઉત્સવ છે કે એ ઉત્સવની અંદર એ પછી લોકમાં તો એવું પ્રવર્તતું હતું, બીભત્સ ફટાણાઓ બોલાય, જેટલી ગાઢ ન હોય એટલી બધી ગાઢી દિવસે દેવામાં આવે. અને સ્ત્રી પુરુષોના શરીરના અંગ દેખાતા હોય, કેવા એવા વિચિત્ર અંગને સંબોધીને એવા કુત્સિત શબ્દો બોલાતા હોય, અપશબ્દો બોલાતા હોય. મહારાજ કે આવો સત્સંગ મળ્યા પછી એ કૂતરા જેવું આચરણ કરવું નહીં. અને આવો સત્સંગ મળ્યા પછી, હા, અનંત ધામના નિયંતાની પ્રાપ્તિ થયા પછી એ આવા દિવ્ય વિમાનમાં બેઠા છીએ આપણે, જે વિમાન એ અહીંથી સીધું ધામમાં જાય એવા વિમાનમાં બેઠા પછી ગધેડાની સવારી કરવી નહીં. ગધેડાની સવારી એટલે શું?
તો કે આવા ઉત્સવ પ્રસંગોની અંદર કુભાવ અને કુવિચાર અને કુવાણી જે આપણે કરીએ તો એ ગધેડા ઉપર સવારી કર્યા બરાબર છે. ઉત્સવનો ઉત્સાહ પણ ન મરવો જોઈએ અને સાથે સાથે એ ઉત્સવમાં શું સાવધાની રાખવી એનો પણ બોધ મહારાજ એ ભક્તોને આપે છે. ભક્તો દિવસે દિવસે સંઘના સંઘ નવા નવા પણ આવતા જાય છે અને મહારાજની સેવા માટે તત્પર થયેલા હજારો ભક્તો એ મહારાજની પૂજા કરવા માટે પણ તૈયાર હોય છે. અને 13નો દિવસ પણ એમને ભક્તોના પૂજનમાં જ પસાર થઈ ગયો. ભક્તો આવે પૂજા કરવાની ઈચ્છા વ્યક્ત કરે એમ કરતા ચતુર્દશીનો દિવસ પણ એ મહારાજને રાત્રે 1.5 પહર એટલે 3, 3.5, 4 કલાક સુવાનો સમય મળે કે ન મળે. આમ સતત મહારાજ આવનાર ભક્તો છે એને દર્શન આપે છે, એના પૂજાના ભાવ સ્વીકાર કરે છે અને જીવનમાં એમ આવ્યો હોય ને આવનારને એના જીવનની એના આત્માનું પોષણ કરનારી વાત મહારાજ કહે છે. કેવળ લોકમાં કહેવાય ગુરુજી ગુરુજી કીજીએ ચાદર પછડી દીજીએ, તારું થવાનું હોય થાય પણ મારે તો ટાઢ જાય, તારું થવાનું હોય થાય પણ મારી ટાઢ જાય. એમ લોકની અંદર કોઈ ધાર્મિક મેળાવડામાં જઈએ તો પૈસાની બોલબાલા હોય, પૈસા લાવો, અહીંયા સેવા કરો, અહીંયા સેવા કરો, અહીંયા સેવા કરો. કેવળ એવી વાત નથી. અહીંયા મહારાજ આવનારના જીવનું હિત થાય એવી વાત પણ મહારાજ એને આત્મબોધ પણ મહારાજ આપે છે. એના જીવનમાં એના સ્વભાવો એના દોષો ટળે, ઓળખાય અને ટળે એવી માર્મિક ભલામણની વાત મહારાજ સભામાં કરવાનું ચૂકતા નથી. એ ભગવાનના ભગત સંસારમાં રહ્યા છે તો સંસારમાં એ અમારા યુગમાં આવ્યા છે તો હવે મહારાજ પાસે આવ્યા છે તો મહારાજ અને સંતો એને એક એવું ભાથું બંધાવે કે જેનાથી દોષો સામે લડી શકે, સ્વભાવ સામે લડી શકે અને એ દોષોને સ્વભાવોની સામે લડતા લડતા એ માયાને ભેદી અને ભગવાનના ધામ સુધી પહોંચી આવે ને એ રીતે મહારાજ એ સંતો ભક્તો એ મહારાજ એનો આગ્રહપૂર્વક એવું ઘડતર કરે છે. પૂનમનો દિવસ પણ આખો દિવસ એ ભક્તો આવતા રહ્યા અને કેટલી બધી ભેટ સામગ્રીઓ અર્પણ કરે, મહારાજ પૂજા સ્વીકાર કરે અને એ પૂજા સ્વીકાર કરી હોય કેટલા ભક્તોના આંખમાંથી આંસુ જતા હોય. ભગવાનનું પહેલી વખત દર્શન થાય ને ત્યારે આંખમાંથી હરખના આંસુ આવી જાય. કેવો પ્રેમ હશે. સંતો જ્યારે ભારતની યાત્રામાં જાય ને ત્યારે એ જોયા છે એવા ભક્તો. કારણ શું ને 12 મહિનામાં એક વખત સાધુના દર્શન થાય. ત્યારે આપણા કુંભરિયા, દેવળિયા આદિ ગામડાના જે મિસ્ત્રી ભક્તો છે સમગ્ર ભારતમાં એ બિહાર, ઝારખંડના અંતરિયાળ વિસ્તારની અંદર પણ એ લોકો ત્યાં સ્થિર થઈને રહ્યા છે. બીજા કેટલાય આપણા પાટીદાર ભક્તો અબડાસાના એ પણ સમગ્ર ભારતમાં એ વિસ્તરીને રહ્યા છે વ્યવસાયના યોગી કરીને. પણ એને 12 મહિનામાં એક વખત સંતોનું દર્શન થાય. એને ત્યાં સંતો પધારે ને ત્યારે આંખમાં અશ્રુ આવી જાય, પ્રેમના હરખના અશ્રુ આવી જાય. અને ભક્તો એવી રીતે અહીંકને જે ભક્તો આવે છે પોતાની જેવી શક્તિ છે, જેવી સ્થિતિ છે એના એ રીતે સુસ્વાદુ નાના ફલ પૂરિતાની નિધાય પાત્રાણી તદંતિકેતા પ્રેમા અશ્રુદ્ધે ઈક્ષણ વૃત્તયસ્તમ પ્રણમ્ય જગમૂસન કૈશ્ચ દૂરમ. બેનો ભક્તો હોય એ ફળાદિકની સામગ્રી લઈ આવ્યા હોય, સભાની વ્યવસ્થા પ્રમાણે નજીકમાં જઈ ન શકાય, દૂરથી ઊભા ઊભા પણ આંખમાંથી એ અશ્રુ પડતા હોય ને જાણે એમ લાગે કે આંખના એ આંસુ નથી પણ જ્યારે મહારાજને સિંહાસનથી એ ભગત એ બેન ભગતો એના હૃદય સુધી પહોંચવા માટેનો એ રસ્તો હોય એ આંખના આંસુ રૂપે હોય. અને એવી રીતે એ બેનો ભક્તો પણ એ મહારાજના દર્શન કરી સમય સ્થાને નમસ્કાર કરીને ત્યાંથી આગા પાછા વિદાય થાય, સભામાં યોગ્ય સ્થાન લે. અને એમ કરતાં કરતાં ભક્તો એ આવેલા
ભક્તોની પૂજા સ્વીકારવામાં કે વડતાલવાસી બહેનો ભક્તોની પૂજા સ્વીકારવામાં પૂનમની રાત પણ પસાર થઈ ગઈ. પૂનમની રાત પણ પસાર થઈ ગઈ અને ભક્તો હવે તો પૂનમની રાત પસાર થઈ. મહારાજ થોડી વાર યોગ નિદ્રા સ્વીકાર કરી અને મહારાજ એ હવે પડવાના દિવસે સવારે મહારાજ જાગ્યા છે. જાગી નિત્ય વિધિમાંથી મહારાજ પરવાર્યા છે. અને ભક્તો આજે તો નરનારાયણ ભગવાનના પ્રાગટ્યની તિથિ છે. નરનારાયણ ભગવાનના પ્રાગટ્યની તિથિ છે એટલે બ્રાહ્મણોને બોલાવ્યા છે. બ્રાહ્મણોને બોલાવી નરનારાયણ ભગવાનની સુવર્ણ પ્રતિમાનું એ પૂર્વની માફક પૂજન કર્યું છે. આહવાનથી માંડી અને ષોડશોપચાર પૂજા એ નરનારાયણ ભગવાનની કરાવી છે. અનંત પ્રકારના સુશોભિત મંડપો એ તૈયાર થયા છે. સ્તંભો હોય અને સુશોભિત મંડપની વચ્ચે મધ્યમાં એક સુવર્ણનો હિંડોળો પણ બાંધવામાં આવ્યો છે. અને ભક્તો મહારાજ તો પુષ્પના હિંડોળે ઝૂલ્યા છે, તો અહીંયા સુવર્ણનો હિંડોળો, તો ભક્તો એ ફૂલ હોય ને, કનકમપી તૃણમ મનવતે વિતરાગાહા, એ સોનું હોય પણ ભગવાનના યોગને ન પામ્યું હોય તો એની કિંમત તણખલા જેવી નથી. અને ઘાસનું તણકલું હોય પણ એ ભગવાનના યોગને પામેલું હોય ને તો એ સોના કરતાં પણ ચડિયાતું છે. એમ અદ્ભુત આ મંડપ જે છે એ મંડપ એ યદ્યપી કદાચ ફૂલનો હોય પણ એ સુવર્ણનો મંડપ છે. અરે મંડપની અંદર પણ શાસ્ત્રોમાં એવું આવે કે 5 પ્રકારના મણિઓથી યુક્ત આ હિંડોળો તૈયાર કરવામાં આવ્યો છે. અત્યારે જઈએ તો મણિ કદાચ ન દેખાતા હોય, સમૃદ્ધિ આટલી છલકાતી હોવા છતાં પણ, તો કયા મણિ છે? ભક્તો એ મણિ છે ને એ સેવા કરનાર ભક્તનું હૈયું જાણે મણિના રૂપમાં સિંહાસનમાં જડાયેલું હોય, એટલો પ્રેમ જડાયેલો હોય એ. અને એવા જે હિંડોળા ઉપર ભક્તો એ નરનારાયણ ભગવાનને બિરાજમાન કરવામાં આવ્યા છે. શ્રી હરિએ નમસ્કાર કરી અને પ્રથમ ષોડશોપચારથી પૂજન કર્યું. હવે ભગવાનને એ પૂજન કર્યા પછી એ બાજોટ ઉપરથી લઈ અને હવે હિંડોળામાં બિરાજમાન કર્યા. હિંડોળામાં બિરાજમાન કર્યા એટલે ફરીવાર મહારાજનું પૂજન કર્યું છે. ફરીવાર પૂજન કરી ભગવાનને કસ્તુરી, કેસર, કપૂર આદિથી મિશ્રિત એવું ચંદનની ભાલમાં નરનારાયણ ભગવાનની અર્ચા કરી છે. અર્ચા કરી પુષ્પના હાર પહેરાવ્યા છે અને નૈવેદ્યની અંદર દૂધપાક અને બોરડીના ફળ એટલે કે બોર મહારાજને અર્પણ કર્યા છે. અને 1 ઘડી સુધી ઝુલાવી અને મહારાજે નરનારાયણ ભગવાનની આરતી ઉતારી છે. અદ્ભુત આરતી મહારાજે ઉતારી છે. અને મહારાજ જ્યારે આરતી કરી રહ્યા છે, દીવરે વાજિંત્રો વાગે છે. ભગવાનના દર્શન માટે હજારો ભક્તોની ભીડ જામી છે. અને આજે અદ્ભુત 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 આરતી મહારાજ. હવે બધા આવનારા ભક્તો છે એ પણ મહારાજ માટે પણ એક અલગ હિંડોળો તૈયાર કરવામાં આવ્યો છે. એની ઉપર મહારાજને બિરાજમાન કરવામાં આવ્યા છે. અને મહારાજને બિરાજમાન કર્યા છે. મહારાજ બિરાજમાન પ્રભુ આજે નરનારાયણ એ આપ જ એ અવતાર ધારણ કરીને અમારી સન્મુખ બિરાજમાન છો, એટલે અમારે તમારી પણ પૂજા કરવી છે. અનેક પ્રકારની ભેટ સામગ્રીઓથી ભક્તો હવે પૂજા કરી રહ્યા છે. અને અદ્ભુત આરતી થઈ રહી છે. જય દેવ જય દેવ, જય મંગલ ધામન, જય મંગલ ધામન, નારાયણ પુરુષોત્તમ, નારાયણ પુરુષોત્તમ, નરસખ શકલાત્મન. જય દેવ જય દેવ. ભાસ્કર ચારુ રુચૌ ચ પ્રસર દ્રુહિ કિરણે, પ્રસર દ્રુહિ કિરણે, નાના રત્ન સમુંચિત, નાના રત્ન સમુંચિત, મણિનિકરાભરણે. મંડપ મધ્ય વિરાજિત દોલાસન સારે, જીત દોલાસન સારે, વંદે ત્વામ સ્થિતમીશમ, વંદે ત્વામ સ્થિતમીશમ, સુર નર પરિવારે. જય દેવ જય દેવ. અદ્ભુત નરનારાયણ ભગવાનની હે પ્રભુ આપ કેવા છો?
આપ કેવા છો? તો કે વર્ણિના વેશમાં, બ્રહ્મચારીના વેશમાં આપ રહ્યા છો અને સદાય ભૂમંડળ ઉપર વસતા, ભરતમાં વસતા તમારા ભક્તોનું રક્ષણ કરવા માટે આપે આવો વેશ ધારણ કરી અખંડ તપને કરી રહ્યા છો. હે પ્રભુ, તમારો જય થાઓ, જય થાઓ, જય થાઓ. અને આવી રીતે સકલ ઐશ્વર્યના સ્વામી તમે જ એક છો અને અમે તમારા શરણે આવ્યા છીએ. અમારો ઉદ્ધાર કરો, અમારો ઉદ્ધાર કરો. આવી રીતે નરનારાયણ ભગવાનની પણ આરતી કરી છે. આરતી કર્યા પછી મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરી, પ્રદક્ષિણા કરી અને પ્રભુની સ્તુતિ કરી. અને ભક્તો, મહારાજે નરનારાયણ ભગવાનનું પૂજન થયા પછી એ વસ્ત્રો, આભૂષણો, રત્નો, ગાયો, પૃથ્વી, સુવર્ણ, હાથી, ઘોડા આ બધાનું દાન બ્રાહ્મણોને આપ્યું છે અને બધાને સંતોષ પમાડ્યા છે. અને ભક્તો, મહારાજે બધાને રાજી કર્યા છે. અને હવે એ દિવસે આરતી કર્યા પછી હવે રંગોત્સવની તૈયારી. રંગોત્સવની તૈયારી કેવી હશે એની પણ વાત અહીંયા સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે. જ્યારે મહારાજ એ પૂજન કરી સભાની અંદર બિરાજમાન થયા, જયકારનો નાદ થયો છે, વાજિંત્રોના એ રણકાર સંભળાઈ રહ્યા છે, મધુર ધ્વનિ સંભળાઈ રહ્યા છે. ચુબન પગી, તકો પગી આ બધા જ ભક્તો પણ મહારાજ પાસે આવ્યા છે, મહારાજનું પૂજન કર્યું છે. અને ભક્તો, મહારાજનું પૂજન કર્યા પછી આ ભક્તો મહારાજને પ્રાર્થના કરી, પ્રભુ આપ પધારો. આપના માટે મોટા મોટા એ હોજ કુંડ તૈયાર કરાવ્યા છે અને એની અંદર કેસરિયા રંગ એ ઘૂંટી ઘૂંટીને કેટલાય તો કડાયા એ કેસરિયા રંગની તૈયારી માટે તૈયાર થયા છે. અને અબીર અને ગુલાલના મોટા મોટા કોથળાઓ ફાંટો ભરી ભરીને તૈયારી કરવામાં આવી છે. અને મહારાજ હવે આપ પધારો એવા ભાવ સાથે ભક્તો મહારાજને આમંત્રણ આપ્યું. અને મહારાજ સર્વેને હસાવતા થકા હવે હાથમાં પિચકારી લઈ અને મહારાજે બેનો ભક્તો પુરુષોથી થોડી દૂર મર્યાદા પ્રમાણે ઊભા છે. ચારેય કોર સંતો ભક્તો વીટડાઈને અને એવા સમયે પણ ભક્તો મુક્તાનંદ સ્વામી આદિ સંતો એ હાથમાં પિચકારી અને ગુલાલના ખોબા લઈ પ્રથમ શ્રી હરિ ઉપર અભિષેક, મહારાજનો અભિષેક કર્યો છે. અને એવી અદ્ભુત માહોલ સર્જાયો છે. સંતોના મુખમાં જે શબ્દો નીકળ્યા છે, रंग की धूम मचाई के रंग बिने सावरिए, रंग की धूम मचाई के रंग बिने सावरिए, रंग के माट भरे रंग बीने, रंग के माट भरे रंग बीने, नवतम रंग बनाई के रंग बिने सावरिए, रंग की धूम मचाई के रंग बिने सावरिए, मृगमद कुम कुम केसर गोड़ी, मृगमद कुम कुम केसर गोड़ी, चावक रंग सुहाई के रंग बिने सावरिए, रंग की धूम मचाई के रंग बिने सावरिए, उड़ते अबीर गुलाल चौदीसी, उड़ते अबीर गुलाल चौदीसी, पिचकारी नजर न लाई के रंग बिने सावरिए, रंग की धूम मचाई के रंग बिने सावरिए, प्रेमानंद मोदित छवि निरखत, प्रेमानंद मोदित छवि निरखत, सुर विमान न बचाई के रंग बिने सावरिए, रंग की धूम मचाई के रंग बिने सावरिए, रंग की धूम मचाई के रंग बिने सावरिए, के रंग बिने सावरिए, के रंग बिने सावरिए. અદ્ભુત એ રંગોત્સવની તૈયારી. અને રંગોત્સવની તૈયારી અને મહારાજ એ રંગ પરસ્પર રમતા હોય અને એની અંદર પણ ભક્તો, વૃદ્ધો, યુવાનો, કુમાર અને એમાં સંતો, ભક્તજનો પરસ્પર એવી તો આમ રંગ ક્રીડામાં આનંદ મશગુલ થયા છે ભક્તો. અને મહારાજ આમ બહુ કાળ સુધી આમ બધા રમ્યા છે ને, પછી મહારાજ કે એમ નહીં, આમ મન ફાવે એમ બધા એકબીજા ઉપર અસ્ત વ્યસ્ત રંગ ઉડાડે એમ નહીં. મહારાજે બે જૂથ બનાવ્યા છે, બે જૂથ બનાવ્યા છે ને એ જૂથની અંદર બે જૂથમાં મહારાજે બધા સંતો ભક્તોને વહેંચ્યા છે. એમાં કેવું તો કે એક જૂથમાં કોણ
એક બાજુ રામ પ્રતાપભાઈ તો બીજી બાજુ ઈચ્છારામભાઈ, એક બાજુ મુક્તાનંદ સ્વામી તો બીજું બાજુ ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી તો એની સામે બીજા પક્ષની અંદર બીજા જૂથની અંદર નિત્યાનંદ સ્વામી, એક બાજુ સતાનંદ સ્વામી તો બીજી બાજુ સચ્ચિદાનંદ સ્વામી, એક બાજુ બુધરાનંદ સ્વામી તો બીજી બાજુ સુકાનંદ સ્વામી, એક બાજુ ગુણાતીતાનંદ સ્વામી તો એક બીજી બાજુ આનંદાનંદ સ્વામી, દયાનંદ સ્વામી બીજી બાજુ નિષ્કુળાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી તો બીજી બાજુ મહાનુભાવાનંદ સ્વામી. આમ એક એક સંતોને પણ આમ બે જૂથમાં મહારાજે વેચ્યા છે અને એવી જ રીતે ભક્તોના પણ જૂથ કર્યા છે. એક બાજુ સુરા ખાચર તો બીજી બાજુ સોમલા ખાચર, એક બાજુ અલૈયા ખાચર તો બીજી બાજુ ભગુજી, એક બાજુ વસ્તા ખાચર તો બીજી બાજુ ઝીણાભાઈ, એક બાજુ પ્રાગજી પુરાણી તો બીજી બાજુ મયારામ ભટ્ટ, આ બાજુ એ જોબન પગી તો બીજી બાજુ કુબેરભાઈ. અને આવી રીતે અદ્ભુત આનંદ ને આનંદની વચ્ચે બે જૂથ કરી અને મહારાજ કીધું કે હવે પરસ્પર સામ સામે બંનેને કલર પણ વેચી, ગુલાલ પણ વેચી દેવામાં આવ્યો છે. બંનેના હાથમાં પાત્રો છે, કલરના પાત્રો, ઘડાઓ છે, પિચકારીઓ છે. અને મહારાજે કીધું કે હવે રમો. મહારાજ મધ્યસ્થી તરીકે જુઓ એવો આનંદ આપે. ઘડીકમાં મહારાજ એ બધાની ઈચ્છા છે કે મહારાજ ઉપર રંગ રમાડવો છે, એટલે બધા ભક્તો ઘડીકમાં મહારાજ ઉપર ઉડાડીને અરસપરસ એવી રંગ જામ્યો છે. અને ભક્તો સોમલા ખાચર છે ને, હા, એના હાથમાં પિચકારી પડી ગઈ તો પછી શું કર્યું? સોમલા ખાચરે ઘડો લઈ અને સુરા ખાચર ઉપર મૂક્યો. આખો ઘડો સુરા બાપુ ઉપર રડ્યો. એટલે સુરા બાપુ કે ભણો મારા ઉપર તે રડ્યો, જોઈ લઉં હવે એમ. આનંદ કરતા કરતા સુરા ખાચરે સોમલા ખાચરને પકડીને નીચે પાડી દીધા. નીચે પાડીને પછી એને તો આખી ગુલાલની ફાટ ભરી, મોઢું ખોલીને અંદર ભરે જાણે ગુલાલ, આવી રીતે આખા ગુલાલમાં આમ. અને બીજી બાજુ હવે સુરા બાપુ સોમલા ખાચર ઉપર ચડી બેઠા. એટલે આ બાજુ બ્રહ્માનંદ સ્વામી પણ દયા આવી સોમલા ખાચર ઉપર કે આ તો ભારે કરી. એટલે બ્રહ્માનંદ સ્વામી આવ્યા અને બ્રહ્માનંદ સ્વામી આવીને સુરા બાપુને એક બાજુ કર્યા. એટલે સુરા બાપુ વળી બ્રહ્માનંદ સ્વામી સાથે એ ગેલ ગમતને આનંદ કરવા લાગ્યા. એમાં હવે સુરા બાપુનું શરીર પણ થોડું ભારે, બ્રહ્માનંદ સ્વામીનું શરીર પણ થોડું પુષ્ટ. અને એમાં સુરા બાપુ બ્રહ્માનંદ સ્વામી સુરા બાપુને પાડી અને એની ઉપર બેઠા ને, કારણ કે એ સોમલા ખાચર ઉપર ચડ્યા હતા એટલે દંડ દેવો જરૂરી છે અને આનંદ છે એની અંદર. એટલે હવે બ્રહ્માનંદ સ્વામીને આઘા કરવા માટે સુરા ખાચર ચારે બાજુ આમ ગુલાલ ઉડે છે, આંખોમાં ગુલાલ, એટલે દેખાતું નથી કાંઈ. એટલે કેમ કરીને બ્રહ્માનંદ સ્વામીને થોડા આઘા કરવા એટલે આમથી આમ હાથ ફેરવે, પણ ક્યાંથી બ્રહ્માનંદ સ્વામીને કોઈ વાડ આવે કે પકડીને કોઈક આમ. હવે ચોટલી માંડ હાથમાં આવી અને પછી ચોટલી પકડી અને આમ સાઈડમાં કર્યા છે. અને આવો જે આનંદ છે. અને ભક્તો મહારાજ પણ હસી પડ્યા. અને બીજી બાજુ મયારામ ભટ્ટ, હા, પ્રાગજી, મયારામ ભટ્ટે પ્રાગજી ઉપર ગરો રેડ્યો. અને પ્રાગજી તો હવે યુવાન હતા ને મયારામ ભટ્ટ તો વૃદ્ધ હતા. એટલે પછી પ્રાગજી પાછળ દોડ્યા મયારામ ભટ્ટ. એટલે ભટ્ટજી તો મયારામ ભટ્ટ વાંકી કેળથી નમી ગયેલા, પણ એ ચાલે અને આવી રીતે આમ ભાગતા જાય ને પાછળ પ્રાગજી પુરાણી એ ગુલાલનો ઘડો લઈને ચાલતા હોય. અને આવી રીતે મયારામ ભટ્ટ જાણે કે એ વૃદ્ધ ગાયને પણ જાણે વૃદ્ધને પણ સુરાતન ચડી ગયું હોય અને ઉતાવળી ચાલે અને પ્રાગજી પુરાણી પાછળ દોડતા આવે તો જાણે થાકી જતા એવું લાગે. અને આ જોઈ અને ચારે બાજુ ભક્તો તાળીઓના નાદ કરે અને આનંદ થાય. અને આવી રીતે ભક્તો મહારાજ ઉત્સવ કરી અને ભીના વસ્ત્રે એ બધા ભક્તોને આમ દર્શન આપતા આમ ચારેય બાજુ ફર્યા છે. અને પછી મહારાજ એ ભીના વસ્ત્રો રંગ રમ્યા પછી સીધા ધના તળાવે સ્નાન કરવા માટે પધાર્યા છે. ધના તળાવે મહારાજ સ્નાન કરી અને હવે પાછા એ ઉતારે એટલે કે સભાના સ્થાને પધાર્યા. અને સભાના સ્થાને પધારી અને મહારાજ નરનારાયણ દેવને 56 ભોગ અર્પણ કર્યો છે. 56 ભોગ અર્પણ કરી અને મહારાજે આરતી કરી. આરતી કર્યા પછી મહારાજે નરનારાયણ ભગવાનને એ હિંડોળેથી પાછા એ નીચે લીધા છે. હિંડોળેથી ઉતારી અને ભક્તો અને સંતો ભક્તોને મહારાજે ખૂબ આગ્રહ કરીને જમાડ્યા છે. આગ્રહ કરીને જમાડ્યા છે. અને મહારાજ પોતે આજે ઈચ્છારામભાઈના ઘરે જમવા પધાર્યા છે. ઈચ્છારામભાઈના ઘરે જમવા પધાર્યા છે. અને ઈચ્છારામભાઈના ઘરે જમવા પધાર્યા, થોડી વાર વિશ્રાંતિ લઈ અને ફરીવાર
મહારાજ સભા કરી છે અને સભાની અંદર ધૂન ભજન કીર્તન એ ઈશારાથી મહારાજે આજ્ઞા કરી કે હવે ધૂન કરો, અને બધા ભક્તો ધૂન કીર્તન કરવા લાગ્યા છે. એ અદ્ભુત જે છે એ ભાવ એ આપણે કેવું એ સભાની અંદર મહારાજ એ પુષ્પ દોલોત્સવના દિવસે કર્યું છે એ બધી કથા આપણે આવતા સત્રમાં સાંભળશું. અહીંયા કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય.